વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ભગવાને અર્જુનને વિષાદમાંથી મુક્ત થવા માટેનો એક સરળ રસ્તો બતાવ્યો છે. જો કે આખી દુનિયા પણ વિષાદમાં છે અને વિષાદમાંથી મુક્ત થવા માટે ભગવાને અર્જુનને આપેલા એ ઉપદેશની દુનિયાને પણ અતિ આવશ્યકતા છે. અને વિષાદમાંથી મુક્ત થયા પછી ભગવાન અર્જુનને કાર્ય પ્રવણ કરવા માટે કર્મયોગ કહે છે. અને બે વાત જ્યારે કરી ત્યારે અર્જુન કહે છે કે ભગવાન, મને તમારા વ્યામિશ્રેણ એવા વાક્ય લાગે છે, મારી બુદ્ધિ મોહ પામે છે, મારે તો શ્રેય જોઈએ છે, મને કોઈ એક નિશ્ચિત કરીને કહો. અને ત્યારે ભગવાન એવું કહે છે, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ. હે અનગ, હે નિષ્પાપ અર્જુન, આ સૃષ્ટિના સર્જનથી મેં બે તબક્કા, બે માર્ગ જ્ઞાન નિષ્ઠાને પ્રાપ્ત કરવા માટેના કહેલા છે. ભગવાન અહીંયા એ જ વાત કરે છે ચોથા શ્લોકમાં. ન કર્મણા મનારંભાત નૈષ્કર્મ્ય પુરુષોશ્નુતે ન ચ સંન્યાસના દેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. આ શ્લોકને આપણે બે ભાગમાં વહેંચી. ભગવાન પૂર્વાર્ધમાં કંઈક કહેવા માંગે છે અને આ શ્લોકના ઉત્તરાર્ધમાં પણ ભગવાન કંઈક કહેવા માંગે છે. પૂર્વાર્ધની વાત આપણે ગયા સોમવારે જોઈ. આજે આપણે ઉત્તરાર્ધની વાત જોઈશું. આ શ્લોકની પહેલું ચરણ, પહેલી પંક્તિ આપણે જોવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે બીજી પંક્તિ જોશું. પહેલી પંક્તિનો સારાંશ કંઈક આવો છે. ન કર્મના મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોશ્નુતે. અશ્નુતે એટલે પ્રાપ્ત કરે છે. પુરુષ એટલે પુરુષાર્થ કરવા વાળો માણસ. માણસ પ્રાપ્ત કરે છે શું? નૈષ્કર્મ્ય. પુરુષો અશ્નુતે, નૈષ્કર્મ્ય. ન કર્મના અનારંભાત, જે કર્મનો આરંભ નથી કરતો તે નિષ્કર્મ્યને પ્રાપ્ત નથી કરી શકતો માણસ. ભગવાન અર્જુનને કહે છે, કર્મના આરંભ વગર કર્મયોગીને નૈષ્કર્મ્યતા પ્રાપ્ત થતી નથી. આ બહુ સ્પષ્ટ વાત ભગવાન ત્રીજા અધ્યાયના ચોથા શ્લોકમાં કરી દે. શા માટે ભગવાન કહે છે? એટલા માટે કહે છે કે આખી દુનિયા એવા બ્રહ્મા છે કે કર્મનો જો આરંભ ના કરીએ, કર્મ જો આપણે કરીએ જ ના, તો આપણને કોઈ આસક્તિ ના થાય, આપણને કોઈ ફળની આકાંક્ષા ના થાય. અને આ બે વાતો ના થાય તો આપણને મુક્તિ મળી જ જાય. ભગવાને બહુ સ્પષ્ટ કીધું છે કે જીવનમાં કર્મનો આરંભ નહીં કરો તો નિષ્કર્મ્યતા પ્રાપ્ત નહીં થાય, મોક્ષ પ્રાપ્ત નહીં થાય, મુક્તિ પ્રાપ્ત નહીં થાય, સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય. બહુ સ્પષ્ટ કહી દીધું છે. એનો મતલબ માણસને બંધનમાંથી મુક્ત થવું હોય તો મુક્ત થવા માટેનું એકમેવ સાધન શાસ્ત્રોએ કીધું છે અને તે છે કર્મ. આપણે બધા જ કરીએ છીએ. અર્જુનને બહુ સ્પષ્ટ વાત કરી. ભગવાને પૂર્વાર્ધમાં અર્જુનને કહી દીધું, આ શ્લોકના પૂર્વાર્ધમાં, કે ભાઈ કર્મનો આરંભ વગર નૈષ્કર્મ્યતા પ્રાપ્ત નહીં થાય. આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આખી લીટીમાં જો સમજવા જેવો શબ્દ હોય તો નૈષ્કર્મ્યતા સમજવા જેવો શબ્દ છે. નૈષ્કર્મ્યતા એટલે નિષ્કામતા. નિષ્કામતા એટલે કર્મ શૂન્યતા. આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આને સમજવા માટે આપણે આગળ પણ સમજ્યા કે જે કર્મમાંથી કરતા બાદ થાય તે કર્મ નૈષ્કર્મ્ય બની શકે. જે કર્મમાં અહંકારનો અભાવ હોય તે કર્મ નિષ્કર્મ્ય બની શકે. જે કર્મમાં હું કરું છું એ ભાવના જે દિવસે નષ્ટ થઈ ગઈ તે દિવસે તે કર્મ નૈષ્કર્મ્ય બને છે. કર્મ રહે, અહંકાર ભાવ જાય. કર્મ રહે, કરતા જાય. ભગવાન આવા કર્મનો આરંભ કરવાનું કે છે. અને જો આવું કર્મ આરંભ થાય
તો નૈષ્કર્મ્યતા પ્રાપ્ત થાય ને થાય. કર્મમાંથી અહંકાર ભાવ જાય, એનો મતલબ કરતા જાય તો કર્તાની જગ્યાએ કોણ આવે? કર્મમાંથી કરતા જાય અને પરમાત્મા આવે, એને નૈષ્કર્મ્યતા કહેવાય. એ કેવી રીતે આવે? તો જેને કર્મનો સ્પર્શ નથી તે હું છું એવી ભાવના જે દિવસે સ્થિર થઈ જાય, એવું જ્ઞાન જે દિવસે સ્થિર થઈ જાય, તે દિવસે આપણા બધા જ કર્મો નૈષ્કર્મ્ય બની જાય. કર્મ કરીએ છતાંય કર્મનું કોઈ બંધન નથી. એને જ મુક્તિ કહેવાય, એને જ મોક્ષ કહેવાય. કર્મ છોડી દેવાથી ક્યારેય બંધન મુક્ત થવાનું નથી. કર્મ કરવાથી જ બંધન મુક્ત થવાય છે. કર્મને છોડવાથી નૈષ્કર્મ્યતા પ્રાપ્ત થતી નથી, કર્મ કરવાથી નિષ્કર્મ્યતા પ્રાપ્ત થાય છે. ભગવાને ગીતા સમજવા વાળા લોકોની પણ ભ્રાંતિ તોડી નાખી છે. માણસ આટલો દીપમાં સમજતો નથી. અર્જુનને શું કહે છે ભગવાન? જે જીવનમાં કર્મનો આરંભ નથી કરતો એ ક્યારેય પણ નિષ્કામતાને પ્રાપ્ત નહીં કરી શકે, એ કર્મયોગ નહીં કરી શકે. બહુ સીધી સત વાત છે. વેદ, ઉપનિષદ, ગીતા એ જ નિષ્કર્ષ પર આવી છે કે કર્મ બંધનથી છૂટવા માટે કર્મ જ એકમાત્ર સાધન છે, બીજું કોઈ નહીં. બહુ સમજી વિચારીને ગોખીને વાક્ય તમારા સામે બોલું છું, જરા વિચારજો તેના ઉપર. વેદ, ઉપનિષદ, ગીતા બધાએ જ શાસ્ત્રોએ એક નિષ્કર્ષ ઉપર આવ્યા છે કે માણસને જો કર્મ બંધનમાંથી મુક્તિ મેળવવી હોય, કર્મ બંધનથી છૂટવું હોય, તો કર્મ જ એકમાત્ર સાધન છે, બાકી બીજું કોઈ સાધન નથી. આ અધ્યયન પછી જ ભગવાન કહે છે ન કર્મણા મનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોશ્નુતે. પુરુષને નૈષ્કર્મ્યતા પ્રાપ્ત કરવી હશે તો કર્મનો આરંભ કરવો પડશે. અનારંભાત કર્મ જ્યાં સુધી છે ત્યાં સુધી તમને કર્મનો આરંભ જ નથી કરતા, ત્યાં સુધી તમે ક્યારેય લક્ષ્ય સુધી પહોંચતા નથી. મને અહીંયા લક્ષ્ય પર પહોંચવું છે અને લક્ષ્ય પર પહોંચવું હોય તો ચાલવાની શરૂઆત તો કરવી પડે કે નહીં? અને ચાલવાની શરૂઆત જ ના કરો તો ભગવાને બહુ સ્પષ્ટ કહી દીધું કે અહીંયા તમે પહોંચવાના નથી, નૈષ્કર્મ્યતા તમે પ્રાપ્ત કરવાના નથી. મોક્ષ, મુક્તિ, બંધન મુક્ત થવું હોય તો કર્મ છોડવાની વાત ભગવાન નથી કરતા. કર્મ કરવાથી જ નૈષ્કર્મ્યતા પ્રાપ્ત થશે. બહુ જ આપણા વિરુદ્ધ વિચારની વિરુદ્ધ સ્પષ્ટ સમજાઈ જાય તેવી, કોઈ પણ અભ્યાસ વગરના માણસને પણ સમજાય તેવી સરળ અને સ્પષ્ટ વાત ભગવાન કરે છે. છતાંય આખી દુનિયાની જે માન્યતા છે તેનાથી જુદી. દુનિયા કઈ જુદું માને છે. દુનિયા એવું માને છે કે કર્મ છોડી દેવાથી મુક્તિ મળી જાય. ભગવાન એવું કહે છે કે કર્મનો આરંભ નહીં કરો, કર્મને છોડી દેશો તો ક્યારેય મુક્તિ મળવાની નથી. હવે પ્રશ્ન એવો ઉભો થાય આપણને કે આ શ્લોકનો પૂર્વાર્ધ તો એવું કહે છે કે કર્મથી જ મુક્તિ મળે છે, તો પછી સંન્યાસીનું શું થાય જેને બધા કર્મો છોડી દીધા છે? તો હવે તેના માટે ઉત્તરાર્થ છે. નચ સંન્યસના દેવ સિદ્ધિમ સમધિ ગચ્છતિ. ભગવાને બહુ જબરજસ્ત બીજા પંક્તિમાં પણ આ શ્લોકના ઉત્તરાર્ધમાં પણ વાત કરી દીધી છે. નચ સંન્યસના દેવ સિદ્ધિમ સમધિ ગચ્છતિ. જેને માત્ર બાહ્ય સંન્યાસ લીધો છે, કે જેને આપણે સંન્યાસ તરીકે સમજીએ છીએ, એવા લીધેલા સંન્યાસને ક્યારેય સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. સિદ્ધિ એટલે મુક્તિ પ્રાપ્ત થતી નથી. મુક્તિ એટલે નૈષ્કર્મ્યતા કહો તો પણ ચાલે. આપણે એવું સમજીએ છીએ કે મુક્ત થયેલો માણસ સંન્યાસ લે. આપણને સંન્યાસમાં 2-3 વાતો અપેક્ષિત છે અને એ 3 વાતોને જ આપણે સંન્યાસ કહી દઈએ છીએ. એક છે ભગવા, બીજો છે સંબંધ ત્યાગ, ત્રીજું છે વસ્તુ ત્યાગ. આ 3 વસ્તુ ભેગી થઈને આપણે કહીએ છીએ બહારથી દેખાય તેવો બાહ્ય ત્યાગ. એને જ આપણે સંન્યાસ સમજીએ છીએ. અને આ સંન્યાસને આપણે એવું સમજીએ છીએ કે આ બહુ મોટો માણસ છે, મુક્ત થઈ ગયેલો માણસ છે. ભગવાન આખી ભ્રાંતિને તોડીને કડાકભૂસ કરી દે છે અને કહે છે નચ સંન્યસ સદા દેવમ સિદ્ધિમ સમધિ ગચ્છતિ. એને ક્યારેય સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. આ 3 કરે છે છતાં પણ આપણે સમજવું જોઈએ.
ઉત્તરાર્ધમાં ભગવાન એ માત્ર બાહ્ય સંન્યાસ લેવા વાળા માણસને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. અહીંયા બે વાતો ભગવાન કહે છે. એક, તમે ચાલવાનું ચાલુ જ ના કરો તો લક્ષ્ય ઉપર પહોંચો નહીં. આ ભગવાને પહેલી લીટીમાં કહી દીધું. એનો મતલબ ભગવાને પહેલી લીટીમાં કર્મયોગની વાત કરી દીધી. બીજી વાત ભગવાને એવું કીધું કે તમે ચાલવાનું ચાલુ કરો પણ વચ્ચેથી છોડી દો તો તમને સિદ્ધિ નહીં પ્રાપ્ત થાય. આ છોડવામાં ભગવાને સાંખ્ય યોગની વાત કરી અને બંનેને લાલ લાઈટ બતાવી દીધી. ભગવાને બંનેને રેડ સિગ્નલ બતાવી દીધો. લોકો એવું સમજતા હતા કર્મ જ નહીં કરીએ તો મુક્ત થઈ જશો. અર્જુનના મગજમાં પણ એવી જ ભ્રાંતિ હતી. ભગવાને તોડી નાખી કે આ નહીં કરે તો તને આ લક્ષ્ય પ્રાપ્ત નહીં થાય. અને કરવાનું ચાલુ કરશે ને વચ્ચેથી છોડી દેશે. વચ્ચેથી છોડી દેવાની વાત જ ભગવાને બીજા પંક્તિની અંદર આ શ્લોકની નચ સંન્યાસના દેવ સિદ્ધિમ સમધિ ગચ્છતિ. એને સિદ્ધિ પ્રાપ્ત થશે નહીં. માત્ર સંન્યાસની બાહ્ય ક્રિયા ના ચાલે. અંતઃ સાંખ્ય નિષ્ઠાથી માણસ પ્રવૃત્ત થયેલો હોવો જોઈએ. ભગવાનનું એવું માનવું છે. માત્ર બાહ્ય નિષ્ઠા ના ચાલે. મમત્વ અને કર્તૃત્વ આ બધું તો જોઈએ જ. આ બધાની સાથે પ્લસ છે ભગવાન કે મમત્વ અને કર્તૃત્વ. આ બંનેનો પણ ત્યાગ જોઈએ તો સંન્યાસ સાચો છે અને તો સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય. પણ આખી દુનિયા આ ત્રણને જ સંન્યાસ માને છે અને એવું માની લે છે કે એ મુક્ત થઈ જશે. ક્યારેય થતો નથી. ભગવાને તો આપણા માટે અઘરું થઈ જાય કે સાચો સંન્યાસી કોણ, કેવી રીતે ઓળખવો. ભગવાને તેના માટે કેટલીક નિષ્ઠાઓ કીધેલી છે. 3 નિષ્ઠાઓની વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કીધી છે અને 3 નિષ્ઠાઓને આપણે વાત કરવી જોઈએ. જો ભગવાન કહે છે કે 3 નિષ્ઠા તેના જીવનમાં પાવરફુલ ના હોય તો સમજવું કે એનો બાહ્ય સંન્યાસ છે. અને બાહ્ય સંન્યાસ છે તો નચ સંન્યાસના દેવ સિદ્ધિમ સમધિ ગચ્છતિ. એને ક્યારેય સિદ્ધિ પ્રાપ્ત નહીં થાય. કઈ નિષ્ઠા? પહેલું ભગવાને કીધું છે સુખે દુઃખે શમે કૃત્વા. આ બધું તો કર્યું જ છે પણ આ બધાની સાથે સુખ અને દુઃખમાં સમાન વૃત્તિ રહે છે. જો રહેતી હોય તો તે માણસે સાચો સંન્યાસ લીધો છે એવું કહેવાય અને તે સિદ્ધિને પ્રાપ્ત થશે. ભગવાને તારું ખોલવા માટેની ચાવી પણ આપણને અહીંયા જ આપી દીધી. સંન્યાસમાં જે માણસ એ તો જ લઈ શકે સુખ અને દુઃખમાં સમાન રહેવા માટે શું કરવું પડે? તો કે જેને ક્યારેય સુખ અને દુઃખ સ્પર્શતા નથી ત્યાં સુધી પહોંચવું પડે. અને ત્યાં સુધી ના પહોંચો તો તમે સુખ અને દુઃખમાં ક્યારેય સમાન ના રહી શકો. શું છે? આપણા શરીરમાં શરીર છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ છે, અહમ છે, આત્મા છે. આ જ એક તત્વ એવું છે કે જેને સુખ અને દુઃખ ક્યારેય સ્પર્શતા નથી. નિર્ગુણ નિરાકાર. આ બધાને સુખ અને દુઃખ સ્પર્શે છે. અને જો આ ગમે તેટલો મોટો સંન્યાસ લીધો પણ આ 4માં જો રમતો હોય માણસ તો તે સુખે દુઃખે સમેકૃત્વ નહીં રહી શકે. શરીરને હું માનનારાને સુખ અને દુઃખ થશે અને થશે જ. કારણ કે આ ગમે તેટલું સારું શરીર હોવા છતાંય ક્યારેક તો એનું સ્વાસ્થ્ય બગડવાનું છે. અને જે દિવસે સ્વાસ્થ્ય બગડ્યું તે દિવસે તમને દુઃખ થશે. જે દિવસે સારા કપડા પહેરવા મળ્યા તે દિવસે એને સુખ થશે. અને સુખ અને દુઃખમાંથી માણસે જો સમાન વૃત્તિ રાખવી હોય તો હું શરીર છું એનાથી માણસે ઉપર ઉઠવું પડે. તો હું ઇન્દ્રિયો છું. ઇન્દ્રિયોને જે દિવસે સારો ભોગ મળશે તે દિવસે સુખી અને જો ભોગ નહીં મળે તે દિવસે દુઃખી. મિષ્ટાન ખાવાનું મળી ગયું તો સુખ, સુક્કા રોટલા ખાવાનો વાળો આવ્યો તો દુઃખ. કારણ કે એ ઇન્દ્રિયોને હું માને છે અને ત્યાં સુખ અને દુઃખ આવવાનું. માણસ અહીંયા સુધી પહોંચે છે. કપડા સાથે કોઈ લેવાથી ચાલો ભગવાન નથી પહેર્યા આપણે પણ અહીંયા સુધી પહોંચી ગયો છે તો ભગવાનની કોઈ જરૂર નથી. ગમે તેવું કરશો મનને હું માનીએ છીએ. ચાલો આપણે મનને હંમેશા મનોરંજન જોઈએ છે. જે દિવસે મનોરંજન મળશે તે દિવસે સુખ
મનોરંજન નહીં મળે તે દિવસે દુઃખ. સુખે દુઃખે સમેકૃત્વા રહેવાનો કેવી રીતે? શક્ય જ નથી. બુદ્ધિને હું માનીએ છીએ. ચાલો, બુદ્ધિમાં જે દિવસે સારી સમજ પડી ગઈ તે દિવસે સુખ, જે દિવસે સમજ નહીં પડે, આપણું ઉપનિષદ ચિંતન હોય ત્યારે ઘણા ભાઈઓ એવું કહે છે કે કઈ બહુ ઘે નથી પડતી એટલે એને દુઃખ લાગે છે. ગીતા ચિંતનમાં એક વાત બે સારા દ્રષ્ટાંતો આવી જાય કે બહુ મજા આવી ગઈ, એને સુખ લાગે છે. જે દિવસે સમજ પડશે તે દિવસે સુખ, સમજ નહીં પડે તે દિવસે દુઃખ. બુદ્ધિને હું માનવા વાળો પણ અહીંયા સુધી જ છે. હું સુખી અને હું દુઃખી, આ અહંકાર આપણને અનુભૂત કરાવે છે. એનાથી ઉપર જઈને જેને ક્યારેય સુખ અને દુઃખ સ્પર્શતું નથી, આ બધું હું નથી પણ આ હું છું, એવું જે દિવસે લાગશે, જે દિવસે માણસ આત્મા સ્વરૂપમાં સ્થિત થશે, તે દિવસે સુખે દુઃખે શમે કૃત્વા, આત્મા હું છું, આવું માનનાર સુખે દુઃખે શમે કૃત્વા રહી શકશે. આ સાચો સંન્યાસી. જેના જીવનમાં આ સમજ નથી, એ દુનિયાનો કોઈ પણ સંન્યાસી હોય, ભગવાને તો બહુ સ્પષ્ટ જ કહી દીધું છે, નચ સંન્યાસના દેવ સિદ્ધિમ સમધિ ગચ્છતિ. એને ક્યારેય સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. દુનિયા માનશે, નમસ્કાર કરશે, ચંદાઈ આપશે, ભેગાઈ કરી દેશે, આશ્રમ પણ બનાવી દેશે, મઠાધિપતિ પણ બની જશે, પણ સુખે દુઃખે સમેકૃત્વા છે. અને આત્મ સ્વરૂપને જાણ્યા વગર એ સુખે દુઃખે સમેકૃત્વા ક્યારેય રહી શકવાનો નથી. કારણ કે અહીંયા જ સ્પર્શતો વિષય છે. આ બધાને સ્પર્શતા વિષયમાં તો એ સુખમાં સુખી થશે ને દુઃખમાં દુઃખી થશે. આ અહીંયા પહોંચશે તો જ નહીં રહી શકે. બીજી નિષ્ઠા, પહેલી નિષ્ઠા તો એ કીધી. ભગવાને બીજું પણ કીધું, લાભાલાભો સમેકૃત્વા. લાભ અને અલાભમાં સમાન વૃત્તિ. અહીંયા ભગવાન એક વાત છુપી રીતે કહી દેવા માંગે છે, સર્વ વસ્તુ સંન્યાસ. ખાલી બધાને દેખાડવા માટે છોડી દેવાનું નહીં, વસ્તુનો મોહ જ માણસના જીવનમાંથી નીકળી જાય. સર્વ વસ્તુ સંન્યાસ. હરિદ્વારમાં એક કુટીરવાળા સંન્યાસીની આપણે વાત કરી હતી કે જેની કુટીરમાં પાણી નથી આવ્યું છતાં રડવામાં માંડ્યો ને બૂમ બરાડા પાડવામાં, તો લોકોએ કીધું કે પ્રભુ હજુ પાણી તો બહુ દૂર છે નદીનું, ક્યાં પૂર તમારી કુટીરમાં આવ્યું, તમે કે ડૂબી ગયા? તો કે અહીંયાથી 10 કિલોમીટર દૂર મારું ગામ છે ને મારા દીકરાનું ઘર ડૂબી ગયું. સર્વ વસ્તુ સંન્યાસ ના કે અહીં કુટીરમાં બેસીને ઘરની ચિંતા કરે છે, અને ઘરની ચિંતા કરતો હોય તો સર્વ વસ્તુ. અને જે દિવસે સર્વ વસ્તુ સંન્યાસ થયો તે દિવસે દુનિયાનો કોઈ લાભ માણસને હેરાન નહીં કરે ને દુનિયાનો કોઈ અલાભ માણસને હેરાન નહીં કરી શકે. સર્વમાંથી મમત્વ કાઢી નાખવાનું, અને મમત્વ જાય તો જ લાભ અને અલાભમાં સમાન રહેવાય, બાકી સમાન ના રહેવાય. અને જે દિવસે મમત્વ હશે તે દિવસે સમજવાનું તમારું કલ્યાણ નથી. મમત્વ જાય તો જ કલ્યાણ છે. એક સાધુ એવું કહે છે કે મેં તો બધું જ છોડી દીધું છે, પણ શું તેને મમત્વ છોડ્યું છે? અને જે દિવસે મમત્વ છોડ્યું નથી ત્યારે ભગવાન એવું કહે છે કે આમાં કલ્યાણ નથી. એટલા જ માટે નકાંક્ષે વિજયમ કૃષ્ણ નચ રાજ્યન સુખાની ચ કિન્નુ રાજ્યેન ગોવિંદ કિમ ભોગેર જીવિતે. આટલું બધું છોડવાની વાત કરવા છતાં ભગવાન અર્જુનના રથને આગળ લઈ જાય છે વિચારની અંદર. શા માટે? કારણ કે ભગવાનને ખબર છે આ બાહ્ય છોડવાની વાત છે, આંતરિક તો ખરેખર મમત્વ છૂટવું જોઈએ, અને ના છૂટે તો અર્જુનનું કલ્યાણ નથી થવું. ભગવાનને તો અર્જુને શ્રેય માગેલું હતું અને શિષ્યત્વ આપી દીધું હતું ભગવાનને, ભગવાને અર્જુનનું શિષ્યત્વ સ્વીકારી લીધું હતું અને એને શ્રેય સુધી લઈ જવો હતો. માટે નકાંક્ષે ઉપર ભગવાન અટૈકા ના. અર્જુનને ના કીધું કે નહીં, તું કર્મ જ કર, તારું કલ્યાણ નથી આમાં. કારણ કે મમત્વ નથી છૂટ્યું, અને મમત્વ નથી છૂટ્યું માટે લાભ અને અલાભની અંદર સમત્વાન નથી. માણસ વસ્તુનો ત્યાગ કરે, મેં ઘર છોડી દીધું, ગાડી છોડી દીધી, ઘરવાળી છોડી દીધી, બધા સંબંધીઓ છોડી દીધા, હવે ભગવાન મને કેમ ના મળે, મેં ગામ છોડી દીધું. અરે ગાંડા, ભગવાન સાથે કઈ સોદો કરવા નીકળો છે? તારી ગાડીની કિંમત કેટલી, તારા ઘરની કિંમત કેટલી, તારા ગામની કિંમત કેટલી, તારી ઘરવાળીની કિંમત કેટલી? આ બધાની કિંમતને ભેગી કરે અને પરમાત્માની કિંમતને ભેગી કરે તો શું એટલી કિંમત થાય છે?
તું સોદો કરે છે કે મેં આટલું બધું છોડ્યું તો પરમાત્મા કેમ ના મળે? અરે ના પણ મળે. મમત્વ છોડવું પડે, અને મમત્વ તો જ છૂટે. માણસ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકારથી ઉપરના કોઈ તત્વને પકડે, અને ઉપરનું તત્વ એટલે જ પરમાત્મા. હલી જાય પરમાત્મા, આવી જાય તમારા પાસે. છોડવાનું અઘરું છે. તો અને સમજો કે કોઈ છોડીને બૂમો પાડતો હોય તો સમજી લેવાનું એ સુખ અને દુઃખમાં સમ રહે છે, લાભ અને અલાભમાં સમ રહે છે. જો રહેતો હોય તો સમજવાનું કે આ સંન્યાસી છે. ભગવાને એના માટે નથી કીધું. બાકી જો આ ના કરતો હોય અને બધું જ છોડેલો આપણને ભગવા પહેરેલો દેખાતો હોય તો પણ ભગવાને કીધું છે નચ સંન્યાસના દેવમ સિદ્ધિમ સમધિક ગચ્છતિ. બાહ્ય રીતે લીધેલા સંન્યાસથી ક્યારેય સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. આ તો એવી વાત થઈ કે આપણે ખોટું નાળિયેર લઈને ભગવાનને ચડાવીએ અને સાચા આશીર્વાદ માથું નમાવીને માગીએ. ભગવાન બોઘો છે કે તું ખોટું નાળિયેર આપીને જઈને સાચા આશીર્વાદ આપી દેશે? ભગવાન એવા સોદામાં ક્યારેય માનતો નથી. મેં દેખાવ પૂરતો સંન્યાસ લઈ લીધો એટલે ખોટું નાળિયેર, અને સાચા આશીર્વાદ માગવાની અપેક્ષા રાખું એટલે શું ભગવાન મારા જેવો બોકો થોડો છે કે કોઈ પણ રીતે કઈ પણ જગ્યાએ છેતરાઈ જાય? આવી રીતે પરમાત્મા ન મળે. આમ ત્યાગ કરો તો પરમાત્મા ના મળે, પરંતુ પરમાત્માને પ્રાપ્ત કરવા માટેની પ્રયત્ન કરો તો ત્યાગ આમ જ થઈ જાય. આ બધાને ચેતવવા માટે ભગવાને કીધું છે નચ સંન્યાસના દેવ સિદ્ધિમ સમધિક ગચ્છતિ. વિચારવું છે. ત્રીજી પણ એક નિષ્ઠાની ભગવાને વાત કરી છે, જયા જયો શમે કૃત્વા. જય અને પરાજય બંનેમાં મારી સમાન વૃત્તિ રહેવી જોઈએ. એનો મતલબ કર્મમાં હું સફળ થઉં તો પણ સમ, અને નિષ્ફળ થઉં તો પણ સમ. ભગવાને અહીંયા વાત કરી છે સર્વ કર્મ સર્વ વસ્તુ સંન્યાસ. ભગવાન અહીંયા વાત કરે છે મમત્વ રહિત, અને ભગવાન અહીંયા વાત કરે છે કર્તૃત્વ રહિત. આ કરવાનું, આ કાઢવાનું, આ કાઢવાનું. ભગવાન એટલા માટે ત્રણ નિષ્ઠાઓ શ્રીમદ ભગવદ્ ગીતામાં વાત કરી છે. સુખે દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો. જય અને જયમાં સમાન વૃત્તિ રાખવાની. જો નહીં રહે તો મારું કલ્યાણ થવાનું નથી. કર્તૃત્વમાં માણસ સફળ થઈ જાય તો જય સુખી થઈ જાય. કર્તૃત્વમાં માણસ નિષ્ફળ થઈ જાય તો પરાજય દુઃખી થઈ જાય. આ બંને માણસને પચવું જોઈએ, જીત અને હાર બંને. એનો મતલબ કર્મમાંથી કર્તૃત્વને માઇનસ કરવાનું. તો દુનિયાનો કોઈ જય અને પરાજય આપણને પરેશાન ન કરી શકે. કર્તૃત્વ એટલે હું કરું છું આ ભાવને બાદ કરી દેવાનો. એનું નામ છે નૈષ્કર્મ્યતા. ભગવાન એ જ કહેવા માંગે છે આપણને. બંને લીટીનો અર્થ તો એક જ થાય છે, કારણ કે લક્ષ્ય તો અહીંયા જ પહોંચવાનું છે બંને. હું કરું છું ભાવ, કરતા ભાવનો ત્યાગ કરવાનો અને કર્મને રાખી મૂકવાનું. જેટલા થાય એટલા કર્મ કરો, પણ તેમાંથી કરતા ભાવને ત્યાગ કરો. કરતા ભાવ એટલે હું શરીર કરું છું આ ભાવ કરી નાખો. હું આત્મા કરું છું. એનો મતલબ હું નથી કરતો, કર્તાને કાઢો અને પરમાત્માને મૂકો. હું કર્મ કરું છું માં હુંની જગ્યાએ આત્મા મૂકો. એવી સમજ મજબૂત કરો, એ સમજ ઉપર જ્ઞાન પ્રાપ્ત કરો, એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરો. હું કરતા છું આ માઇનસ કરશો તો જ જય અને પરાજયમાં સમાન રહી શકશો. ક્યારેય કર્મથી ભાગવાનું નહીં. ભગવાન કર્મથી ક્યારેય ભાગવાની સલાહ આપતા નથી. અને જે દિવસે કર્મથી ભાગ્યા તે દિવસે ભાગવું પણ એક કર્મ છે, ને તે તમને બંધન કરતા છે. ભાગના નહીં હૈ, રૂક કર સોચના है, जागना है. भागो मत मगर जागो और जाग कर सोचो ये कर्म मैं नहीं करता हूं. जब भी आपको ऐसा लग गया कि मैं कर्म नहीं करता हूं, तभी आपने कर्ता को माइनस कर दिया. કર્મમાંથી કરતા બાદ જશે એટલે પરમાત્મા સ્થાન લેશે. એનું જ નામ છે નિમિત્ત માત્રમ.
જે દિવસે મારા કર્મમાં હું પોતે કરતા છું તે દિવસે તેમાં ચિંતા હશે, પાપ હશે, આકાંક્ષા હશે, પુણ્ય હશે, બધું સંતાપ હશે, બધું જ હશે. પણ જે દિવસે કર્મમાંથી કરતા માઇનસ થઈ જશે તે દિવસે આ બધા જ ટેન્શનો કર્મમાંથી નીકળી જશે, બધા જ ટેન્શન. અને આમે કર્મ છોડવું માણસ માટે અસંભવ છે. પુરુષ શબ્દ વાપર્યો છે ભગવાને આમાં સંબોધન. અને પુરુષાર્થ કરવા વાળા માણસે કર્મ છોડવું અસંભવ છે એટલે છોડવાની તો વાત જ નહીં કરવાની. ભગવાન કહે છે કે અહીંયા તું કરતા છોડ. અર્જુનને ચિંતા હતી કે હું યુદ્ધ કરીશ તો જીતી જઈશ, જયા જયો સમે કૃત્વા, હું યુદ્ધ કરીશ તો જીતી જઈશ, અને જીતી જઈશ તો સામેવાળા બધા મરી જશે, આ મરી જશે એની અર્જુનને ચિંતા હતી. ભગવાન કહે છે કે તું જો યુદ્ધ જ કરવાનો હોય તો કરતા ભાવ કાઢી નાખ, અને જે દિવસે કરતા ભાવ તારા યુદ્ધમાંથી નીકળી જશે તે દિવસે યુદ્ધ પણ તારા માટે સંન્યાસ છે. અને તું જો યુદ્ધને છોડીને સંન્યાસમાં જશે અને સંન્યાસમાં જઈને પણ કરતા ભાવ મૂકી રાખશે તો તારા માટે તે યુદ્ધ જ છે. કેટલી સુંદર સરળ જીવનમાં પચાવી શકાય તેવી સહજ વાત ભગવાન સમજાવવા માંગે છે. એટલે જ અર્જુન ભગવાનને સલાહ આપે છે કે યુદ્ધને કદી છોડ નહીં, છોડવું આ પણ કર્મ છે. છોડ નહીં, છોડવું આ પણ કર્મ છે. તો ક્યારેય બચી શકવાનો નથી આમાંથી. કરતાને છોડ, કરતાને છોડ, ભગવાન એવું કહે છે. અને જો આ રીતે તો યુદ્ધ કરશે તો તું નિષ્પાપ બની જશે. એટલા જ માટે ભગવાને જવાબ આપતા પહેલા ત્રીજા શ્લોકની અંદર અનગ શબ્દ લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા અનઘ નિષ્પાપ. એટલા માટે કે ભગવાન ચોથા શ્લોકમાં નિષ્પાપ બનવાનો અર્જુનને કિમિયો સમજાવે છે કે આનાથી તું નિષ્પાપ બની શકશે. યુદ્ધ કરશે તો પણ કરતા ભાવને છોડવાનો છે. આ ત્રણ રાખવાથી સંન્યાસ થઈ જશે એ વાતને ભૂલી જાઓ. પરમાત્માને કરતા બનાવો અને પોતાને શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર સાઈડમાં રાખો તો તમે નિમિત્ત બની જશો. તો કરતા પરમાત્મા થશે તો જ કલ્યાણ થશે. ભગવાન અર્જુનને કહેતા હતા કે તું યુદ્ધ નહીં કરે અને સંન્યાસ લેશે તો ત્યાં જઈને પણ કઈ કરશે તો ખરો જ. એના કરતા તું જે કરવાનું છે એમાં જ કર્તૃત્વને માઇનસ કર, કરતાને બાદ કર. ઘણા સાધુઓ આપણે જોયા નથી, ઘણા બહુ મોટા લોકો આપણે જોયા નથી, ઘર છોડી દીધું, સંસાર છોડી દીધો, ગામ છોડી દીધું, સમાજ છોડી દીધો. આ બધું છોડીને પણ પછી એને મોટો આશ્રમ બનાવ્યો, તો બીજા 100 ચેલાઓ બનાવ્યો. આ શું છે? ઘર છોડ્યું અને આશ્રમ બનાવ્યો. અરે આ કર્મ છોડ્યું ને પેલું કર્મ ઉભું કર્યું. કરતાને માઇનસ કરવાનો આજ સુધી નહીં સમજે ત્યાં સુધી ભગવાન મોટા મોટા મઠાધિપતિને પણ ભગવાન અહીંયા ચેલેન્જ આપે છે. નચ સંન્યસના દેવ સિદ્ધિમ સમધિ ગચ્છતિ. બહુ સ્પષ્ટ વાત કરી. દુકાન ચાલતી હતી, ચાલો દુકાન છોડી દીધી આપણે અને સંન્યાસ લઈ લીધો. અરે દુકાન છોડવાનું કર્મ છોડી દીધું અને સંન્યાસ લીધા પછી ભિક્ષા માંગવાનું કર્મ શરૂ કર્યું. આ છોડ્યું તો આ તો તે કર્યું. ભગવાન કહે છે કે જીવનમાં શ્વાસ લેવું પણ કર્મ જ છે. તો આ છોડવાથી શું ફેર પડવાનો? કર્મ છોડવાની વાત ભગવાન ક્યારેય નથી કરતા. એ તો કહે છે અહીંથી તે આરંભ કરીને ચાલ્યા જ કરવાનું, વચ્ચેથી છોડવાનું નથી. લક્ષ્ય સુધી તું પહોંચી જશે. કર્મ તો કરવાનું જ, પણ કર્મમાંથી કરતા ભાવને માઇનસ કરવાનું. વસ્તુ છોડવાનું ભગવાન નથી કહેતા, વસ્તુને સાથે રાખીને એમાંથી મમત્વ છોડી દેવાનું કહે છે. એને ભગવાન કહે છે કે સર્વ વસ્તુ સંન્યાસ. આ છોડવાને ભગવાન કહે છે કે મમત્વનો સંન્યાસ. આને ભગવાન કહે છે કે કર્તૃત્વનો સંન્યાસ. આ ત્રણ નિષ્ઠાઓમાં કોઈ આપણને પરખાય તો સમજવું કે માણસ સાચો સંન્યાસી છે. એના માટે ભગવાને આ કીધું નથી. એનો સંન્યાસ એને સિદ્ધિ પ્રાપ્ત કરાવશે. આ શ્લોકની 2 લીટી આપણે સમજ્યા, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ. પૂર્વાર્ધમાં ભગવાને કીધું છે અનારંભાત, આરંભ ના કરો તો. એ કર્મયોગી માટે ઉપદેશ છે કે જો કર્મનો આરંભ નહીં કરો, કર્મ નહીં કરો તો તમને નૈષ્કર્મ્ય સ્થિતિ પ્રાપ્ત નહીં થાય. બીજા શ્લોકમાં કીધું સંન્યસના દેવમ, સંન્યસના દેવમ, સંન્યસના એવ, સંન્યસનાત અના આરંભાત. બીજી પંક્તિમાં સંન્યસનાત.
એ શું કહે છે ભગવાન? પહેલી લીટીમાં કર્મયોગીનો ઉપદેશ, બીજી લીટીમાં સાંખ્ય યોગીનો ઉપદેશ છે. સાંખ્ય યોગીને ભગવાન એવું કહે છે કે સંન્યાસ લીધા પછી પણ જો તમે મમત્વ, કર્તૃત્વ, સર્વ વસ્તુ સંન્યાસ નહીં લો અને કર્મ છોડી દેશો તો સિદ્ધિને પ્રાપ્ત નહીં થાવ. આ શ્લોક ફરી ફરી વાંચીને 10 વખત વાંચીને આપણે વિચારવો જોઈએ કે ભગવાન આમાં કઈ વિશેષ વાત કહે છે. ન કર્મામનારંભાત નૈષ્કર્મ્યમ પુરુષોષ્ણુતે ન ચ સંન્યાસના દેવ સિદ્ધિમ સમધિગચ્છતિ. જો આના ઉપર આ બંને લીટી તો આપણે સમજી ગયા, પણ ઘણા લોકોને આ થોડું હજુ અઘરું પડેલું હશે, તો એને હજુ વધારે સરળ કરીને આપણે સમજવાની કોશિશ કરશું. આવતા સોમવારે આવશું અને ફરી પાછા ચોથા શ્લોકને સમજવાનો પ્રયત્ન કરશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.